મહારાષ્ટ્રની અંદર હવે આ બહેનો માટે કહું છું, તમને કીધું હવે એમને કહું છું, આવતીકાલે તમારા મેરેજ થાય, જોઈન્ટ ફેમિલી હોય, બે દેરાણી હોય, જેઠાણી હોય, તમારામાં જો ઉદારતા નહીં હોય, તમારામાં જો ક્ષુદ્રતા હશે, બહુ સંકુચિત દ્રષ્ટિ હશે, ઇંગ્લિશમાં જેને નેરો માઇન્ડ કહેવાય, એકદમ નેરો માઇન્ડ હશે. હા, ઘણી તો એવી ઘરમાં જે ઘટના ઘટે ને, મમ્મી આજે અમારા ઘરમાં આમ, આર યુ પ્રેસ રિપોર્ટર? પ્રેસ રિપોર્ટર ખબર છે? ગુજરાત સમાચાર વાળી હોય ને પ્રેસ રિપોર્ટર આવે, બોલો તમારું શું માનવું છે, તમારું શું? અને પછી બહાર નીકળીને ત્યાં પાછા સમાચાર, આ ભાઈએ આમ કીધું, આ ભાઈએ તેમ કીધું, આ ભાઈએ આમ, મારી નણંદ આમ કરે, મારી દેરાણી આમ કરે, મારી જેઠાણી આવી છે, મારા સાસુ આવી છે. શું માન્યું છે? 2 કલાક સાસરે ગયા પછી ફોન ચાલતા હોય છે. એક બાઈ પોતાના માને ફોન કરતી હતી, છોકરી, 1.5 કલાક થઈ ગયો. એના ધણીએ કીધું હવે હું આવી ગયો છું ઓફિસથી, મારા માટે ચા બા મૂકવા. હા મમ્મી એક કામ કર, હવે હું પછી વાત કરું છું, અત્યારે એમના માટે મારે જ્યારે ચા બનાવવાની છે ને, હજી આપણી વાત તો શરૂ પણ નથી થઈ, 1.5 કલાક થયો ને હજી આપણી વાત તો શરૂ નથી થઈ, પણ હવે હું તને શાંતિથી રાતના વાત કરું છું. પછી માં ત્યાં શું બોલતી હોય, બચ્ચારી મારી દીકરીને કેટલું કામ રહે છે, તો શાંતિથી 20 મિનિટ મારી સાથે વાતે નથી કરી શકે, ઓલરેડી 45 મિનિટની વાત થઈ ગઈ હોય. બંધ કરજો, તમારા ઘરની અંદર આગ ન લગાડવી હોય તો આ ધંધા બંધ કરજો. તમે મંથરાનું કામ કરતા હો છો. ક્યારેક રામાયણની કઈ મરી ગઈ, રામાયણનો રાવણ મરી ગયો, રામાયણના રામ, સીતા, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, દશરથ બધા મરી ગયા. એક પાત્ર આજે પણ જીવતું છે અને એનું નામ છે મંથરા. આગ લગાડી હતી આ મંથરાએ. તમે તમારા ઘરમાં કે તમારા સાસરે જઈને જો આગ લગાડવાના ધંધા કરતા તો યુ આર મંથરા. તમે મંથરાનો રોલ ભજવી રહ્યા છો. શું જરૂર છે તમારી જેઠાણી, શું જરૂર છે તમારી દેરાણી, કે શું જરૂર છે તમારે તમારા નણંદના વાંકો જોવાની અને ગામા ખામાગો જવાની? મહારાષ્ટ્રની અંદર આજે પણ એક રિવાજ છે, 4 વહુ હોય, દરેકના ગળામાં એક મંગળસૂત્ર હોય. સ્વજન કેન્દ્રિત પ્રેમ જુઓ કેવો હોવો જોઈએ. 4 વહુને એક મંગળસૂત્ર હોય, પણ એમાં જે મોટી વહુ હોય ને એને જેઠાણી કહેવાય. એના મંગળસૂત્રમાં શું હોય, વચ્ચે પેન્ડન્ટ હોય ને, એ પેન્ડન્ટમાં ઘણી વખત તમે લોકો આઈવરીનું રાખતા હો છો ને, હાથી દાંતવાળું. આ લોકો પેન્ડન્ટમાં શું રાખે, મંગળસૂત્રમાં વચ્ચે પેન્ડન્ટ, એનો આકાર કેવો હોય ખબર? કારેલાનો આકાર. જે જેઠાણી હોય, 4 વહુ હોય, સૌથી મોટી જેઠાણી, એનો મંગળસૂત્રનું પેન્ડન્ટ કારેલાના આકારનું હોય. પૂછવામાં આવ્યું કે મોટી વહુને જ શા માટે કારેલાનું, બાકી કોઈનામાં જાત જાતના જેને જે ઈચ્છા હોય, પણ મોટી વહુને તો કારેલાના આકારનું કારણ? બહુ સરસ જવાબ હતો કે મોટી વહુ એ હવે આ ઘરની મા તુલ્ય છે. માએ જેમ પોતાના દીકરાની બધી જ ભૂલો ગળી જવાની હોય, બધી જ કડવાશ ઓગાળી જવાની હોય, એમ મોટી વહુ એટલે કે જે જેઠાણી છે ને, એણે પોતાના ઘરની અંદર જેટલી પણ ભૂલો થઈ હોય ને એ બધાને કારેલાની જેમ પોતાનામાં સમાવી લેવાની હોય. એના યાદ માટે એના મંગળસૂત્રમાં કારેલું ગોઠવવામાં આવે છે. અને યાદ રે, હું આ ઘરમાં મોટી છું, સૌથી મોટી છું, મારે કોઈના વાંક નથી કાઢવાના, મારે કોઈને દબડાવવાના નથી. ઉલટું કોઈકની સાથે અણબનાવ થયો હોય તો મારે વચ્ચે આવીને એમના અણબનાવ દૂર કરવાના, એમની બધી જ કડવાશ મારે પી જવાની, ઓગાળી જવાની છે. એના માટે મારે આ કારેલાના આકારનું પેન્ડન્ટ છે.